કાલના અધ્યયનમાં એવું જોયું હતું કે એક જીવાત્મા અને જળ જગત બ્રહ્મથી અભિન્ન છે. એટલે એમાં એવું પ્રશ્ન આવ્યું હતું કે આજે જે જગત, જળ જગત, જીવાત્મા અને બ્રહ્મ એમના વચ્ચેનો સંબંધ શું હશે એવો પ્રશ્ન આવ્યો હતો. તો આપણે એમાં એમ સમજાવ્યું હતું કે જે સામાન્ય મનુષ્યો છે તે આ વાત ન સમજી શકે કે જે જીવ અને દેહના વચ્ચે કોઈ એમ ભેદ હોય તે ન સમજી શકે. પણ હા, કારણ કે એમને એવો પ્રશ્ન પણ નથી થતો અને એવો એમને પ્રશ્ન થતો જ નથી કે આ ભિન્ન કેવી રીતે હશે. અને જો એમને આપણે એમ કહીએ કે જે શાસ્ત્ર એમ કહે છે કે આ બધું એક જ તત્વ બ્રહ્મમાંથી પેદા થયો છે, તો એ લોકો એમ એટલે હમણાંના જે અત્યારના જે લોકો છે એ લોકો આ વાતને સમજશે. એ લોકો એમ પ્રશ્ન નહીં કરે, કારણ કે સાયન્સના કારણે સાયન્સમાં એમ કહ્યું છે કે એ લોકો એમ ન માને કે આ બધા હરેક વસ્તુ બ્રહ્મમાંથી બની છે. એ વસ્તુ શાયદ નહીં માને, પણ એ લોકો આટલું તો માનશે જ કે બધું એક જ તત્વમાંથી બન્યું છે. કેમ કે એટમના કારણે તો કેમ કે સાયન્સમાં એમ સમજાવે છે કે જે એટમ છે એ તાત્વિક સ્વરૂપ છે બધાનો, અને જે મૂળ તત્વ એટમ છે અને એટમ ડિવિઝિબલ પણ છે. તો અને જે મૂળ હોય તત્વ તે અનેક થાય છે, તે સમજવામાં પણ એમને કોઈ પણ તકલીફ નહીં હોય. તો સામાન્ય લોકો એમ કહે છે કે બ્રહ્મ છે તે તો દેખાતા કેમ નથી? એટલે શાસ્ત્ર અને એમના શાસ્ત્રીય અર્થ પ્રમાણે જે જગતમાં એમ બ્રહ્મને જે ગુણધર્મો છે, જગતના ગુણધર્મો છે, એમ મેચ પણ નથી થતા. તો શંકરાચાર્યજી એમને કહે છે કે આ બધું બ્રહ્મ છે. અગર તમને બ્રહ્મ નથી દેખાતા તો એ બધું મિથ્યા છે. એટલે જે બ્રહ્મ નથી એ બધું મિથ્યા છે, એવું એમને શંકરાચાર્યજી સમજાવે છે. પછી આપણને તો એમ ખબર છે, એમ આગળ જોયું પણ હતું કે જે જગત છે તે મિથ્યા નથી થઈ શકતું, તે બ્રહ્માત્મક છે. કારણ કે જે બ્રહ્મનો સદંશ છે, તો તેમાં બ્રહ્મના સદગુણ આવિર્ભૂત છે અને બીજા જે આનંદ અને ચિત્ત અને આનંદ ગુણ તિરોહિત થયેલા છે. તો આપણે એમ સમજતા કે બ્રહ્મ એ બે રૂપ ધારણ કર્યા છે. આ રૂપ ધારણ કરવાની પ્રક્રિયામાં એમને જે સચ્ચિદાનંદ બ્રહ્મનો સ્વરૂપ છે એનામાંથી આનંદ તિરોહિત થઈ જાય છે અને સત અને ચિત્ત આવિર્ભૂત રહે છે. તો તે જીવાત્મા બની જાય છે. તો એ બ્રહ્મનો ચેદંશ છે અને તે જ બ્રહ્મમાંથી ચેત અને આનંદ બંને નીકળી જાય છે. તો એનામાં સતગુણ રહે છે, આવિર્ભૂત સતગુણ રહે છે. તો તે બ્રહ્મનો સદંશ બની જાય છે જગત. તો એને આપણે સોનાના અને આભૂષણના એક્ઝામ્પલથી જોયા તો કે જે સોનાનો જે આભૂષણ છે એ સુવર્ણાત્મક જ કહેવાશે. એવી રીતે જે બ્રહ્મમાંથી જે પણ બન્યા છે તે બ્રહ્માત્મક જ કહેવાશે. તો જે આ જગત છે તે બ્રહ્મનો અવિકૃત પરિણામ છે. એટલે કે જે બ્રહ્મે જે નામ રૂપ એવા જે ભેદ પેદા કરીને જગત અને જીવ બનાવ્યા છે, અગર એમને ઈચ્છા પૂરી થઈ જશે તો એમની લીલા એમને પૂરી કરવી હશે તો તે આ જે નામ અને રૂપને એક કરી, એટલે કે બ્રહ્મમાં પોતામાં લીન કરી લેશે. એટલે તે અવિકૃત પરિણામ છે, વિકૃત પરિણામ નથી. જગત બ્રહ્મનો અવિકૃત પરિણામ છે. વિકૃત પરિણામ એટલે કે તે પાછો તે ફોર્મમાં કન્વર્ટ ન થઈ શકે. જેમ દહીં દૂધમાં પાછી કન્વર્ટ ન થઈ શકે. એટલે દૂધને જમાવીએ તો તે દહીં બને છે, પણ પછી પાછી તે દહીં દૂધમાં કન્વર્ટ નથી થઈ શકતી. એવી જ રીતે જે અવિકૃત પરિણામ, તો જે જગત છે એ બ્રહ્મનો વિકૃત પરિણામ નથી, અવિકૃત પરિણામ છે. અવિકૃત પરિણામ એટલે કે જે વસ્તુ જેમાંથી બને છે તેનામાં જ લીન થઈ જાય છે, જેમ સમુદ્ર અને એના જે
મોજા છે, લહેર છે, એ જે સમુદ્રનો સરફેસ હોય છે એના ઉપર જ લહેર બને છે અને એનામાં જ સમાઈ જાય છે. એવી રીતે બ્રહ્મા જ પોતે છે, એનામાં જ જગત બનાવે છે, એમાં પોતે જ જીવ બને છે અને પછી એમની લીલા પૂરી થઈ જાય છે તો પોતામાં જ સમાવી લે છે. તો એવું સમજી દીધું છે. આ સુંદર કર્યું ખરેખર. ભેદ સહિષ્ણુ અભેદ. જળ જીવ અને બ્રહ્મ વચ્ચેનો અભેદ સંબંધ ભેદનો વિરોધી નથી. આ સંબંધ એવો વિલક્ષણ છે કે જે પોતાની અંદર જગત અને જીવના ભેદને સમાવી શકે છે. આથી જ આ અભેદ અદ્વૈતને ભેદ સહિષ્ણુ અભેદ કહેવામાં આવે છે. ભેદ સહિષ્ણુ એટલે કે અભેદને જ તાદાત્મ્ય પણ કહેવામાં આવે છે. સમુદ્ર તટની વિવિધ દિશાઓ ભણી ધસમસતા નાના મોટા અનેકવિધ મોજા તત્વ દૃષ્ટિથી જોતા સમુદ્ર જ હોય છે, પરંતુ જો તેઓના આકાર પ્રકારની ભેદ દ્રષ્ટિથી જોવા હોય તો સમુદ્રથી અલગ પણ તેઓને જોઈ શકાય છે. આમ થવાનું કારણ એ જ છે કે સમુદ્ર અને તેના મોજા વચ્ચે ન તો અત્યંત ભેદ હોય છે કે ન અત્યંત અભેદ. તે જ પ્રકારે જળ જીવાત્મક જગત અને બ્રહ્મ વચ્ચે પણ સમુદ્ર અને તેના મોજા વચ્ચે તાદાત્મ્ય સંબંધ હોય છે, ન અત્યંત ભેદ કે ન અત્યંત અભેદ. મને આમાં એવું સમજાયું કે જે જળ અને જીવ નો બ્રહ્મ સાથેનો સંબંધ શું છે એ આગળ પૂછ્યું હતું. એમાં એમ સમજાય છે કે અભેદ સંબંધ છે. એટલે એમાં બ્રહ્મ અને જગત જીવ વચ્ચે કોઈ અભેદ નથી. અને જેવી રીતે સમુદ્ર અને એની લહેરમાં ન તો વધારે ડિફરન્સ છે ન તો ઓછો ડિફરન્સ છે, ન અત્યંત ભેદ છે ને અત્યંત અભેદ છે, ન વધારે ડિફરન્સ છે ને ઓછો ડિફરન્સ છે. તો આપણે એને સમુદ્ર સમાન કહી શકીએ છીએ. એવી જ રીતે જીવાત્મા જગત અને બ્રહ્મ વચ્ચે પણ એવી જ રીતે એમનો બોન્ડ, એવી જ રીતેનો ભેદ છે, એવો સંબંધ છે. ન તો જીવાત્મા અને બ્રહ્મમાં વધારે ભેદ છે અને ન તો ઓછો અભેદ છે. ન તો ભેદ છે ન તો વધારે અભેદ છે, ન તો વધારે ભેદ છે. અને દીદી મને ભેદ સહિષ્ણુ અભેદ ન સમજાણું. સહિષ્ણુ એટલે સહન કરી શકે એવું, અસહિષ્ણુ એટલે સહન ન કરી શકે. તો ભેદને જે સહન કરી શકે એવો અભેદ, તો એ ભેદ સહિષ્ણુ અભેદ કહેવાય. અને જે ભેદને સહન ન કરી શકે એટલે એક્સેપ્ટ ન કરી શકે કે ટોલરેટ ન કરી શકે એ ભેદ અસહિષ્ણુ અભેદ. તો એના લૌકિક ઉદાહરણ એટલે સહિષ્ણુતા અને અસહિષ્ણુતા, આને સમજવા માટેનું ઉદાહરણ છે. અત્યારનું જે ડેમોગ્રાફિક સિચ્યુએશન છે આપણી ભારતની કે વિશ્વમાં, એટલે જે વસ્તી જે ધર્મ જાતિની છે તેના પ્રમાણે, તો એવું છે કે આપણે હિન્દુ જેમ ભારતમાં મેજોરિટી છીએ, એમ કે છે કે 70% કે 75% પોપ્યુલેશન નોન મુસ્લિમની છે અને 25% અરાઉન્ડ મુસ્લિમ છે. તો 1/3 મેજોરિટી
મુસ્લિમથી અન્ય જે લોકો છે એની હિન્દુસ્તાનમાં છે, તેમ છતાં પણ મુસ્લિમ હિન્દુસ્તાનમાં આરામથી રહી રહ્યા છે. એટલે આખું પાકિસ્તાનમાં જેટલા મુસલમાન નથી એટલા હિન્દુસ્તાનમાં અત્યારે છે. તેમ છતાં પણ એ લોકો સુખ ચેનથી, દાદાગીરીથી અહીંયા રહી રહ્યા છે. તો એનો મતલબ એ થયો કે હિન્દુસ્તાન એક સહિષ્ણુ રાષ્ટ્ર છે. એનો મતલબ કે મેજોરિટી જે હિન્દુઓ છે એ લોકો માઇનોરિટી, સો કોલ્ડ માઇનોરિટી મુસ્લિમો છે, એમને ટોલરેટ કરી શકે છે, એમની સાથે એ લોકો રહી શકે છે. તો હિન્દુ પણ છે, મુસ્લિમ પણ છે, અને હિન્દુઓ મુસ્લિમોને ટોલરેટ કરી શકે છે, એમની સાથે એ લોકો રહી શકી રહ્યા છે. તો આપણે ભેદને સહન કરી શકીએ એવી માનસિકતાવાળા છીએ, એવું આપણી કલ્ચર છે. આ ભેદ સહિષ્ણુ અવેર એનું રિવર્સ આપણે કરીએ તો જેટલા પણ મુસ્લિમ કન્ટ્રી છે, અત્યારે આપણે બાંગ્લાદેશ કે પાકિસ્તાનનું એક્ઝામ્પલ લઈએ તો મુસ્લિમ કન્ટ્રી છે. જે સમયે પાકિસ્તાન અને બાંગ્લાદેશ પેલા એક જ હતા, ઈસ્ટ પાકિસ્તાન, વેસ્ટ પાકિસ્તાન એમ કહેવાતું, તે પછી બાંગ્લાદેશ અલગ થયું, પણ રહ્યા તો બંને મુસ્લિમ કન્ટ્રી છે. એમાં જેટલા પર્સન્ટ નોન મુસ્લિમ હતા જ્યારે વિભાજન થયું અને આ બંને દેશો બન્યા તે વખતે, એના હવે 20% પણ રહી નથી ગયા કે 10% પણ એમાં હિન્દુઓ રહી નથી ગયા. એમને ડરાવીને, ધમકાવીને, એમને શોષણ કરીને, મારી નાખીને, કન્વર્ટ કરીને એ લોકોએ બધાને મુસલમાન બનાવી દીધા અથવા તો મારી નાખ્યા કે ભગાડી. તો એ લોકો નોન ટોલરન્સની આમાં જે લોકો મુસ્લિમ ન હોય એને ટોલરેટ નહીં કરવાનું, એવો એમનો કલ્ચર છે. એ ભેદને સહન કરી શકે એવી એમની માનસિકતા નથી, તો અસહિષ્ણુ છે, ભેદને સહન ન કરી શકે તે પ્રકાર. તો અહીંયા આ વાત એટલા માટે કહેવામાં આવી રહી છે કે બ્રહ્મ સચ્ચિદાનંદ છે બાય નેચર. જળ અને જીવ બંનેમાં આનંદ નથી, એટલે બ્રહ્મના સ્વભાવથી જળ અને જીવ, એ જગત અને જીવ, એનો સ્વભાવ જુદો છે. ફરી જળથી જીવ જુદો છે, એ જળમાં ચેતન નથી, જીવ ચેતન છે. તો ત્રણની અંદર ભેદ છે. બ્રહ્મથી જળ જીવ જુદા છે અને જળ જીવમાં બંને એકબીજાથી જુદા છે. તો ભેદ તો સમજમાં આવી ગયો, આવો ભેદ છે બધાની વચ્ચે. હવે મિનિમમ કોમન આ ત્રણેયમાં શું છે? તો સત. કેમ કે જળમાં ચેતન અને આનંદ નથી, પણ સત તો છે જ. તે જ રીતે જીવમાં જળની કરતા એક કેરેક્ટર વધારે છે, ચૈતન્યનું. તો એ સચ્ચિદાત્મક છે, બ્રહ્મ તો સચ્ચિદાનંદાત્મક છે. તો ત્રણેયમાં જે કોમન છે એ સત છે. તો બ્રહ્મની જે સત્તા છે એ યુનિવર્સલ છે. જળ અને જીવ સ્પેસિફિક નેચરના છે, પરિચ્છિન્ન. તો બ્રહ્મની સત્તામાં એ અનસ્પેસિફાઈડ છે, લિમિટલેસ છે,
એને કારણે એની સત્તામાં જીવ પણ બહુ આનંદથી રહી જાય છે અને જળ પણ રહી જાય છે. એટલે બ્રહ્મ ભેદ સહિષ્ણુ અભેદ છે બ્રહ્મનો જળ જીવ સાથે. એટલે જળ અને જીવ બ્રહ્મમાં છે તેમ છતાં પણ બ્રહ્મને કોઈ તકલીફ નથી. એને લૌકિક ઉદાહરણથી આપણે એમ સમજી શકીએ કે જેમ માતા પિતાની હાજરી હોય તે વખતે ઘરમાં જે બચ્ચાઓ એકબીજાથી ઝઘડતા રહેતા હોય એ લોકો પણ શાંતિથી રહી શકે છે. જો માતા પિતાની હાજરી ન હોય તો એ લોકો એક સાથે ન રહી શકે, લડી ઝઘડે. અથવા ક્લાસ ટીચર હોય તો વિદ્યાર્થીઓ બધા એક જ ક્લાસમાં સુખ શાંતિથી અભ્યાસ કરે. પણ જેવા ગેરહાજર થાય તેમ પ્રલય લીલા શરૂ થઈ જાય. તો જેમ અધ્યાપકની જે ઉપસ્થિતિ છે એ બધા ભેદને પચાવી શકે એવી છે. ભેદ હોવા છતાં પણ જે પણ અધ્યાપનનું કાર્ય છે એ સારી રીતે થઈ શકે છે. તો એ ભેદ સહિષ્ણુ અભેદ કહેવાશે. અને ગેરહાજરી જે છે એ અસહિષ્ણુતા લાવી દે છે. તો એ વાત અહીંયા કહેવામાં આવી રહી છે કે જો જળ બાય નેચર જીવ અને બ્રહ્મથી જુદું હોય તો બ્રહ્મમાં જળ કેવી રીતે રહી શકે, તે જ રીતે જીવ પણ કેવી રીતે રહી શકે. તો એ વાત કહી છે અહીંયા કે એ બંને વચ્ચે તાદાત્મ્ય હોવાને કારણે બ્રહ્મ છે એ આ બંનેને સાંખી શકે છે. તાદાત્મ્યનો બેઝ જે છે એ બ્રહ્મનું સત, યુનિવર્સલ સત. એમાં જીવ અને જળ આરામથી રહી જાય. જેમ પૃથ્વી પર આગ અને પાણી, જંગલની અંદર હરણ અને વાઘ રહે છે. જંગલની જે વ્યાપકતા છે, વિશાલતા છે, એમાં આ બે વચ્ચેનો વિરોધ નથી. પણ એક રૂમમાં કે પિંજરામાં જો હરણ અને વાઘ હોય તો પછી હરણ ન બચે. એમ જ્વાલામુખી પણ છે, મહાસાગર પણ છે. પૃથ્વીની જે વિશાલતા છે એમાં આગ પાણીનો જે ભેદ છે એ એકબીજાને નડતો નથી. એમ અહીંયા પણ સમજવું જોઈએ. તો આ વાતને અહીંયા તાદાત્મ્ય એક યુનિફાઈંગ રિલેશન છે એ વાત સમજાવવા માટે આ વાતને ભૂમિકા તરીકે કહી છે. તો અત્યાર સુધી આપણે કોઈ પણ વસ્તુને, અને અંગ્રેજીમાં ડાયકોટોમી કહે છે કે કાં આમ, એવી રીતે આપણે બે એક્સ્ટ્રીમમાં જ વિચાર્યું છે. પણ જે દુનિયા છે એ એવી એક્સ્ટ્રીમમાં રહેતી હોય કે હોય એવું એનો સ્વભાવ નથી, એની બનાવટ નથી. એના બીજા ડાયમેન્શન હોય છે. તો જે જળ એ જીવ નહીં, જે જીવ એ જળ નહીં. પણ બ્રહ્મ તો જળ પણ બનેલો છે અને જીવ પણ બનેલો છે. તે ઉપરાંત એ પોતે પોતાનું વિલક્ષણ સ્વરૂપ પણ રાખે છે. તો બ્રહ્મમાં આ બધા ભેદ નથી. તમે જે લેવલ ઉપર વિચારો છો એ લેવલથી થોડા સરકીને બીજા લેવલ ઉપર જઈને જો તમે જુઓ તો તમને ફરી પાછું એનું બીજું પર્સપેક્ટિવ, ડાયમેન્શન મળે જોવા. પણ જો એક પક્ષી થઈને એનો વિચાર કરો તો તમને એના બીજા ડાયમેન્શન જોવા ન મળે. એમ અહીંયા પણ તાદાત્મ્ય એક ભેદ અને અભેદથી એક ત્રીજો જાતનો સંબંધ છે. એ દૃષ્ટિ જો આપણે પ્રાપ્ત કરીએ તો આપણને બધું ભિન્ન ભિન્ન છે એમાં પણ કોઈ પ્રકારનો અભેદ મળી શકે છે.
એ વિષય પછી આગળ ઓર કહેવામાં આવશે. થયું સ્પષ્ટ? જી જી હા, સારું. અહીંયા